યુકેમાં દીકરાએ માતા પિતાને કાઢી મૂકતા પડોશી રડી પડ્યા. યુકેના એક શાંત શહેરમાં એક નાનું અને સુંદર ઘર હતું. ઘરની બહાર નાનો બગીચો હતો. બગીચામાં ગુલાબના ફૂલ ખીલતા હતા. દર સવાર વિનુભાઈ ધીમે ધીમે બહાર આવતા. હાથમાં સાનો કપ હોય. તેઓ બગીચાની ખુરશી પર બેસતા. થોડા સમય પછી સામેના ઘરમાંથી જ્યોર્જ પણ બહાર આવતો. જ્યોર્જ અને વિનુભાઈની ઉંમર લગભગ સરખી હતી. બંનેની ભાષા અલગ હતી. બંનેની સંસ્કૃતિ અલગ હતી. છતાં બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. જ્યોર્જની પત્ની મેરી પણ મધુબેન સાથે ખૂબ હળીમળી ગઈ હતી. મધુબેન જ્યારે પણ ભારતીય નાસ્તો બનાવે ત્યારે થોડો ભાગ મેરી માટે જરૂર મોકલતા. ક્યારેક મેરી કેક બનાવીને મધુબેનને આપતી. બંને મહિલાઓ ઘણી વાતો કરતી. એકબીજાની ભાષા પૂરી સમજતી નહોતી, પરંતુ લાગણી સમજતી હતી. આ 4 લોકો વચ્ચે થોડા જ વર્ષોમાં એવો સંબંધ બંધાઈ ગયો હતો કે તેઓ પડોશી કરતા વધારે પરિવાર જેવા બની ગયા હતા. વિનુભાઈ અને મધુબેન મૂળ ગુજરાતના એક નાના શહેરના રહેવાસી હતા. તેમની જિંદગી બહુ સામાન્ય હતી. વિનુભાઈ આખી જિંદગી મહેનત કરીને પરિવાર ચલાવ્યો હતો. મધુબેન ઘર સંભાળતા હતા. બંનેનું એક જ સંતાન હતું. તેમનો દીકરો કાંતિ. કાંતિ નાનપણથી જ હોશિયાર હતો. વિનુભાઈનું સપનું હતું કે તેમનો દીકરો મોટો થઈને સારી જિંદગી જીવે. કાંતિ ભણ્યો, આગળ વધ્યો. પછી તેને વિદેશ જવાની તક મળી. પરિવાર માટે તે દિવસ બહુ મોટો હતો. કાંતિ યુનાઇટેડ કિંગડમ ગયો ત્યારે વિનુભાઈ અને મધુબેનની આંખોમાં ખુશીના આંસુ હતા. દીકરો વિમાનમાં બેઠો ત્યારે મધુબેન આખી રાત ઊંઘી નહોતી. તેઓ વારંવાર એક જ વાત કહેતા હતા, અમારો દીકરો સારું કરે એટલું જ જોઈએ. વર્ષો પસાર થયા. કાંતિએ યુકેમાં નોકરી મેળવી, પછી લગ્ન કર્યા. ધીમે ધીમે તેનું જીવન ત્યાં સ્થિર થઈ ગયું. શરૂઆતમાં કાંતિ માતા પિતાને દરરોજ ફોન કરતો. રજાના દિવસે લાંબી વાત કરતો. તે વારંવાર કહેતો, પપ્પા, મમ્મી, તમે બંને અહીં આવી જાઓ. હવે હું અહીં સારી રીતે સેટ થઈ ગયો છું. તમે મારી સાથે રહેશો તો મને પણ સારું લાગશે. વિનુભાઈ અને મધુબેન માટે દીકરાનો આ આગ્રહ ખૂબ ખુશીની વાત હતી. તેઓએ આખી જિંદગી દીકરાથી દૂર રહીને કાઢી હતી. હવે વૃદ્ધાવસ્થામાં દીકરા સાથે રહેવાની તક મળી હતી. થોડા સમય પછી બંને યુકે આવી ગયા. એરપોર્ટ પર કાંતિ તેમને લેવા આવ્યો હતો. મધુબેન દીકરાને જોઈને ગળે મળી રડી પડ્યા હતા. વિનુભાઈ પણ ભાવુક થઈ ગયા હતા. કાંતિએ કહ્યું હતું, હવે તમે બંને અહીં જ રહેશો. તમને કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. એ દિવસ બંનેના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. યુકેમાં આવ્યા પછી શરૂઆતના દિવસો ખૂબ સારા ગયા. કાંતિ માતા પિતાને આસપાસના સ્થળો બતાવતો. તેમને ભારતીય દુકાનમાં લઈ જતો, મંદિર લઈ જતો, સપ્તાહના અંતે બહાર ફરવા લઈ જતો. મધુબેન વારંવાર કહેતા, આપણે તો કાંતિનું નસીબ લઈને આવ્યા છીએ. વિનુભાઈ હસીને કહેતા, દીકરો મહેનત કરે છે એટલે આજે આપણે આ દિવસ જોઈ રહ્યા છીએ. પરંતુ સમય સાથે કાંતિનું જીવન વધુ વ્યસ્ત બનતું ગયું. તેની નોકરીનો સમય વધ્યો, ઘરની જવાબદારીઓ વધી. પત્ની પણ પોતાના કામમાં વ્યસ્ત રહેતી. શરૂઆતમાં જે ઘરમાં માતા પિતા સાથે હાસ્ય અને વાતો થતી હતી, ત્યાં ધીમે ધીમે શાંતિ છવાઈ ગઈ. વિનુભાઈ અને મધુબેન આખો દિવસ ઘરમાં રહેતા. બંને એકબીજા સાથે વાતો કરતા. ક્યારેક જૂના દિવસોને યાદ કરતા. ક્યારેક ગુજરાતમાં રહેલા સગાને ફોન કરતા. પરંતુ તેમને સૌથી વધુ રાહ કાંતિની રહેતી. સાંજે દરવાજો ખોલવાનો અવાજ આવે એટલે મધુબેન તરત ઊભા થઈ જતા. તેમને લાગતું કે કાંતિ આવ્યું. પરંતુ ઘણી વખત એ ડિલિવરી વાળો હોય, ક્યારેક પાડોશી હોય, ક્યારેક કાંતિ મોડી રાત્રે આવતો. ઘરમાં પ્રવેશ કર્યા પછી થાકેલો હોય. મધુબેન પૂછતા, બેટા જમ્યું? કાંતિ ટૂંકો જવાબ આપતો, હા મમ્મી, જમ્યું છું. પછી સીધો પોતાના રૂમમાં જતો. મધુબેન તેની પાછળ જોતા રહેતા. તેમને કાંતિની વ્યસ્તતા સમજાતી હતી. તેઓ ફરિયાદ કરતા નહોતા. આજ દરમિયાન સામેના ઘરમાં રહેતા જ્યોર્જ અને મેરી સાથે તેમનો સંબંધ વધુ ગાઢ બન્યો. એક દિવસ જ્યોર્જે વિનુભાઈને બગીચામાં એકલા બેઠેલા જોયા. તેણે હાથમાં શાનો કપ જોઈ અને મજાકમાં પૂછ્યું, શા? વિનુભાઈ હસ્યા. બીજા દિવસે વિનુભાઈએ જ્યોર્જ માટે ભારતીય શા બનાવી. જ્યોર્જને શા ખૂબ ગમી. પછી તો બંનેની રોજની મુલાકાત નક્કી થઈ ગઈ. જ્યોર્જ બગીચામાં આવતો.
વિનુભાઈ તેની સાથે બેસતા. બંને પોતાની જિંદગીની વાતો કરતા. આ ભાષા વચ્ચે આવતી, પરંતુ હાસ્ય વચ્ચે ક્યારેય ભાષા આવતી નહોતી. જ્યોર્જને ખબર પડી કે વિનુભાઈને ભારતના ગામની ખૂબ યાદ આવે છે. વિનુભાઈને ખબર પડી કે જ્યોર્જને પણ પોતાના જૂના દિવસોની યાદ આવી છે. બંને વૃદ્ધો વચ્ચે એક અલગ જ મિત્રતા બની ગઈ. મધુબેન અને મેરીની મિત્રતા પણ એવી જ હતી. મેરી એક દિવસ મધુબેનના ઘરે આવી. મધુબેન રસોડામાં ખીચડી બનાવી રહ્યા હતા. મેરીએ પૂછ્યું કે આ શું છે? મધુબેને તેને થોડી ખીચડી સખાડી. મેરીને સ્વાદ ગમ્યો. ત્યારથી જ્યારે પણ મધુબેન કંઈ ખાસ બનાવે ત્યારે મેરી માટે જરૂર રાખતા. થોડા સમયમાં મેરી પણ તેમને પોતાના ઘરે બનાવેલો કેક આપતી. મધુબેન હસીને કહેતા, તમે મારી દીકરી જેવી છો. મેરી કદાચ દરેક શબ્દ સમજી શકતી નહોતી, પણ દીકરી શબ્દનો અર્થ સમજતી હતી. તે મધુબેનને ગળે લગાવી લેતી. પરંતુ ઘરની અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. એક સાંજે કાંતિ ઓફિસમાંથી ખૂબ થાકેલો આવ્યો હતો. તેણે ઘરમાં પ્રવેશ કર્યો. મધુબેન હંમેશની જેમ તેની રાહ જોઈ રહ્યા હતા. તેમણે પૂછ્યું, બેટા, આજે બહુ મોડું થયું. કાંતિએ કોઈ જવાબ આપ્યો નહીં. થોડા સમય પછી તેણે કહ્યું, મમ્મી, તમે બંને આખો દિવસ શું કરો છો? મધુબેન થોડા સમય માટે ચૂપ થઈ ગયા. તેમણે ધીમેથી કહ્યું, શું કરીએ બેટા, અમે તો ઘરે જ હોઈએ છીએ. કાંતિએ કંઈ કહ્યું નહીં. તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. મધુબેનના ચહેરા પર ઉદાસી આવી ગઈ. વિનુભાઈએ તેમને સમજાવ્યું, કાંતિ થાકેલો હશે, તું મન પર ન લે. મધુબેન હળવું સ્મિત કરીને બોલ્યા, હા, મને ખબર છે. આવી નાની નાની ઘટનાઓ વધતી ગઈ. કાંતિ હવે માતા પિતાની સાથે ઓછું બોલતો. ક્યારેક તે તેમને કોઈ કામ માટે ટોકતો. આ વસ્તુ અહીં કેમ રાખી? આટલી લાઇટ શા માટે ચાલુ રાખી? ઘરમાં આટલો સામાન કેમ છે? વિનુભાઈ અને મધુબેન દરેક વખતે ચૂપ રહેતા. તેઓ દીકરા સાથે ઝઘડો કરવા માંગતા નહોતા. તેઓ માનતા હતા કે પરદેશની જિંદગી સરળ નથી. કાંતિ પર કામનો ભાર હશે, ઘરની જવાબદારી હશે. કદાચ એટલે તે ચીડિયાપણું બતાવે છે. એક દિવસ મધુબેનની તબિયત થોડી ખરાબ થઈ. તેમને ચક્કર આવ્યા. વિનુભાઈ ગભરાઈ ગયા. તેમણે કાંતિને ફોન કર્યો. કાંતિએ કહ્યું, મમ્મીને ડૉક્ટર પાસે લઈ જજો, હું સાંજે આવીશ. વિનુભાઈએ મેરીની મદદ લીધી. મેરી તરત આવી ગઈ. તેણે મધુબેનને હોસ્પિટલ સુધી લઈ જવામાં મદદ કરી. થોડા કલાક પછી ખબર પડી કે કોઈ ગંભીર વાત નહોતી. મધુબેન ઘરે પાછા આવ્યા. કાંતિ સાંજે આવ્યું. તેણે માત્ર પૂછ્યું, હવે કેવી છે? મધુબેને કહ્યું, હવે સારું છે. વાત ત્યાં પૂરી થઈ ગઈ. પરંતુ મેરીએ એ દિવસથી મધુબેનને વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. થોડા દિવસ પછી એક સાંજે જ્યોર્જ વિનુભાઈ સાથે બગીચામાં બેઠો હતો. તેણે પૂછ્યું, તમે ખુશ છો? વિનુભાઈ થોડી વાર ચૂપ રહ્યા. પછી હસીને કહ્યું, હા, હું ખુશ છું. જ્યોર્જે તેમની આંખોમાં જોયું. તેને લાગ્યું કે જવાબ શબ્દોમાં હતો, પરંતુ સત્ય આંખોમાં નહોતું. તેણે વધુ કંઈ પૂછ્યું નહીં. માત્ર વિનુભાઈના ખભા પર હાથ મૂક્યો. તે રાત્રે ઘરમાં એક એવી વાત બની જેને વિનુભાઈ ક્યારેય ભૂલી શકવાના નહોતા. કાંતિ અને તેની પત્ની પોતાના રૂમમાં વાત કરી રહ્યા હતા. વિનુભાઈ પાણી લેવા બહાર આવ્યા હતા. તેઓ પસાર થતા હતા ત્યારે અંદરથી તેમની વાતોનો થોડો અવાજ સંભળાયો. શરૂઆતમાં તેમણે ધ્યાન આપ્યું નહીં, પરંતુ પછી તેમને પોતાનું નામ સંભળાયું. તેઓ ત્યાં જ અટકી ગયા. અંદરથી કાંતિની પત્નીનો અવાજ આવ્યો, આ રીતે હવે કેટલો સમય ચાલશે? થોડા સમય સુધી શાંતિ રહી. પછી કાંતિએ ધીમા અવાજમાં કહ્યું, હું પણ વિચારું છું તેમને ભારતમાં પાછા મોકલી દઈએ તો સારું. વેનુભાઈના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. તેમના હાથમાં રહેલો પાણીનો ગ્લાસ ધ્રુજી રહ્યો હતો. તેમણે વધુ સાંભળવાનો પ્રયાસ કર્યો. અંદરથી ફેરી વાત થઈ. મુસાફરીની વાત થઈ, ટિકિટની વાત થઈ, ભારતના જૂના ઘરની વાત થઈ. વેનુભાઈને સમજાઈ ગયું કે આ માત્ર ગુચ્છામાં બોલાયેલી વાત નહોતી. કાંતિએ ખરેખર માતા પિતાને ભારત પરત મોકલવાનો વિચાર કર્યો હતો. વિનુભાઈ ધીમે ધીમે પોતાના રૂમમાં પાછા આવ્યા. મધુબેન સુવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે પતિના ચહેરા તરફ જોયું અને પૂછ્યું, શું થયું? તમે આટલા ચિંતામાં કેમ છો? વિનુભાઈએ તરત કંઈ કહ્યું નહીં. તેઓ પલંગની ધાર પર બેઠા. થોડા સમય પછી તેમણે કહ્યું, મધુ, જો કાંતિ કહે કે આપણે ભારત પાછા જઈએ તો? મધુબેન હસ્યા. તેમણે કહ્યું, તો જઈશું ને.
દીકરાની મરજી સામે આપણે શું કરીશું? વિનુભાઈની આંખોમાં પાણી આવી ગયું. તેમણે ચહેરો બીજી તરફ ફેરવી લીધો. મધુબેનને હજુ આખી વાત ખબર નહોતી. વિનુભાઈ તેમને દુઃખી કરવા માંગતા નહોતા, પરંતુ એ રાત્રે તેમને ઊંઘ આવી નહીં. તેઓ બારી પાસે બેઠા રહ્યા. બહાર ઠંડી હવા ચાલી રહી હતી. સામે જ્યોર્જના ઘરની લાઇટ ચાલુ હતી. તેમને યાદ આવ્યું કે આ દેશમાં આવ્યા ત્યારે કાંતિએ કહ્યું હતું, હવે તમે અહીં જ રહેશો. આજે એ જ ઘર તેમને પરાયું લાગતું હતું. સવારે વિનુભાઈ વહેલા ઉઠ્યા. તેમણે જૂની લોખંડની પેટી ખોલી. વર્ષોથી સાચવી રાખેલા કેટલાક કાગળો બહાર કાઢ્યા. તેમાં ભારતના ઘરના દસ્તાવેજો હતા, બેંકના કાગળો હતા, કાંતિના વિદેશ જવા સમયના કેટલાક જૂના કાગળો હતા. એક જૂનો ફોટો પણ હતો. આ ફોટામાં નાનો કાંતિ પોતાના માતા પિતાની વચ્ચે ઊભો હતો. વિનુભાઈ ફોટો હાથમાં લઈને લાંબા સમય સુધી તેને જોતા રહ્યા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધીમેથી કહ્યું, બેટા, તારા માટે અમે ઘણું છોડ્યું હતું, પણ તારી ખુશી માટે આજે પણ બધું છોડવા તૈયાર છીએ. એ સમયે દરવાજા પર હળવો અવાજ થયો. મધુબેન અંદર આવ્યા. તેમણે પતિના હાથમાં રહેલી ફાઇલ જોઈ. વિનુભાઈએ ફાઇલ બંધ કરી દીધી. મધુબેને પૂછ્યું, આ શું છે? વિનુભાઈ માત્ર એટલું કહ્યું, કંઈ નહીં, જૂની યાદો છે. પરંતુ તેમના મનમાં એક નિર્ણય થઈ ચૂક્યો હતો. જો દીકરો ખરેખર તેમને ભારત મોકલવા માંગતો હતો, તો તેઓ કોઈ ઝઘડો નહીં કરે. તેઓ શાંતિથી ભારત પાછા જશે. પરંતુ જતા પહેલા તેઓ કાંતિને એક એવી વાત જણાવવાના હતા જે કદાચ દીકરાએ વર્ષોથી ભૂલી દીધી હતી. બીજા દિવસે સવારે વિનુભાઈ કાંતિ સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. તેઓ જાણતા હતા કે વાત કરવી સરળ નહોતી, છતાં તેઓ મનમાં કોઈ ગુચ્છો રાખવા માંગતા નહોતા. નાસ્તો કર્યા પછી તેમણે કાંતિને બોલાવ્યું. વિનુભાઈ શાંતિથી પૂછ્યું, બેટા, તું અને તારી પત્ની ગઈકાલે જે વાત કરતા હતા એ મેં સાંભળી હતી. જો તમને લાગે છે કે અમારા કારણે તમને તકલીફ થઈ છે, તો અમે ભારત પાછા જઈશું. કાંતિ થોડા સમય માટે ચૂપ રહ્યો. તેના ચહેરા પર શરમ દેખાતી હતી. તેણે કહ્યું, પપ્પા, એવી વાત નથી. હું થોડો મુશ્કેલીમાં છું. કામનું દબાણ છે. ઘરની જવાબદારી છે. વિનુભાઈએ તેની વાત વચ્ચે અટકાવી નહીં. પછી ધીમેથી કહ્યું, બેટા, અમને તારી પાસેથી કોઈ સુખ સગવડ જોઈતી નથી. તું ખુશ રહે એ જ અમારું સુખ છે. અમે તારા માટે ક્યારેય ભાર બનવા માંગતા નથી. મધુબેન આ વાત સાંભળીને ભાવુક થઈ ગયા. તેમણે પણ કહ્યું, કાંતિ, અમે તને ક્યારેય રોકવા માંગતા નથી. તું તારી જિંદગી જીવીશ. અમે અમારા જૂના ઘરમાં રહી લઈશું. કાંતિ કંઈ બોલી શક્યો નહીં. વિનુભાઈ પોતાની જૂની ફાઇલમાંથી એક કાગળ બહાર કાઢ્યો. તેમણે કાંતિને બતાવ્યું. તેમાં વર્ષો પહેલા ભારતનું ઘર વેચીને કાંતિને વિદેશ મોકલવા માટે કરેલી વ્યવસ્થાની વિગતો હતી. વિનુભાઈએ કહ્યું, તને અહીં સુધી પહોંચાડવા માટે અમે જે કર્યું એનો હિસાબ તારી પાસે લેવા નથી બેઠા. માતા પિતા સંતાન માટે કરે તેનું વળતર ક્યારેય માંગતા નથી. પણ એક વાત યાદ રાખજે, તું જ્યારે પહેલી વાર અહીં આવ્યો હતો, ત્યારે અમે તારા પર ગર્વ કર્યો હતો. આજે પણ કરીએ છીએ. કાંતિની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ વિનુભાઈએ તેને ગળે લગાવ્યો નહીં. તેઓ માત્ર તેના ખભા પર હાથ મૂકીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. થોડા સમયમાં ભારત જવાની તૈયારી શરૂ થઈ ગઈ. આ સમાચાર મેરી અને જ્યોર્જને મળ્યા ત્યારે તેઓ બંને ખૂબ દુઃખી થયા. મેરી તરત મધુબેનના ઘરે આવી. તેણે મધુબેનને પૂછ્યું, તમે કેમ જઈ રહ્યા છો? મધુબેન કંઈ બોલ્યા નહીં, માત્ર એટલું કહ્યું, હવે મારું ઘર અમને બોલાવે છે. મેરીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મધુબેનને ગળે લગાવી લીધા. જ્યોર્જ પણ વિનુભાઈ પાસે આવ્યો. તેણે તેમનો હાથ પકડીને કહ્યું, તમે મારા મિત્ર છો. તમે અહીંથી જશો તો આ બગીચો ખાલી લાગશે. વિનુભાઈએ હસવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, મિત્રતા માટે દેશની જરૂર નથી. અમે દૂર જઈશું, પણ તમને ભૂલીશું નહીં. વિદાયના એક દિવસ પહેલા મેરી એક નાની ભેટ લઈને આવી. તેમાં બંને પરિવારોની જૂની તસવીર હતી. મધુબેને તસવીર હાથમાં લીધી અને તરત રડી પડ્યા. મેરીએ તેમને ફરી ગળે લગાવ્યા. ઘરની બહાર જ્યોર્જ ઊભો હતો. તે પણ આંખો લૂછતો હતો. કાંતિ દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. પહેલી વાર તેને સમજાયું કે તેના માતા પિતા માટે આ ઘર માત્ર રહેવાનું સ્થળ નહોતું. અહીં તેમણે પોતાના સંબંધો બનાવ્યા હતા.
કાંતિના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો. હા, શું મેં મારા જ માતા પિતાને એ લોકો કરતા ઓછું સમજી લીધા? હા, જેમની સાથે તેમનો કોઈ લોહીનો સંબંધ પણ નથી. બીજા દિવસે સવારે કાર ઘરની બહાર ઊભી હતી. સામાન તૈયાર હતો. વિનુભાઈ અને મધુબેન છેલ્લીવાર ઘરની બારી તરફ જોઈ રહ્યા હતા. ત્યારે જ્યોર્જ અને મેરી દોડતા તેમની તરફ આવ્યા. મેરીએ મધુબેનને જોરથી ગળે લગાવી લીધા. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ દ્રશ્ય જોઈને કાંતિનું હૃદય પહેલીવાર ખરેખર તૂટી ગયું. કાર ઘરની બહાર ઊભી હતી. વિનુભાઈ અને મધુબેનનો સામાન કારમાં મૂકી દેવામાં આવ્યો હતો. બંને છેલ્લીવાર પોતાના ઘરને જોઈ રહ્યા હતા. મધુબેનની આંખોમાં આંસુ હતા. તેમણે બારી તરફ જોઈને ધીમેથી કહ્યું, આ ઘરમાં ઘણી યાદો રહી ગઈ. એટલામાં મેરી દોડતી આવી. તેણે મધુબેનને જોરથી ગળે લગાવી લીધા. બંને મહિલાઓ રડી પડી. મેરી વારંવાર કહેતી હતી, તમે અમને છોડીને ન જશો. જ્યોર્જે પણ વિનુભાઈનો હાથ પકડી લીધો. તેની આંખોમાં પણ આંસુ હતા. તેણે કહ્યું, તમે માત્ર અમારા પડોશી નહોતા, તમે અમારા પરિવાર જેવા હતા. વિનુભાઈએ જ્યોર્જને ગળે લગાવીને કહ્યું, દોસ્તી અંતરથી ખતમ થતી નથી. આ દ્રશ્ય જોઈને કાંતિ એકદમ શાંત થઈ ગયું. તેને પહેલીવાર પોતાની ભૂલનો અહેસાસ થયો. જે માતા પિતાને તે પોતાના ઘરમાં ભાર માનવા લાગ્યો હતો. તેમના વિયોગથી અજાણ્યા દેશમાં રહેતા બે લોકો પણ આટલા તૂટી ગયા હતા. કાંતિ ધીમે ધીમે માતા પિતા પાસે આવ્યો. તેણે પહેલા વિનુભાઈના પગ પકડ્યા અને પછી મધુબેનના પગે પડી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, મમ્મી, પપ્પા, મને માફ કરી દો. મેં તમને સમજ્યા નહીં. મધુબેને દીકરાના માથા પર હાથ મૂક્યો. તેમણે કહ્યું, માતા પિતા સંતાનથી ક્યારેય નારાજ રહેતા નથી. વિનુભાઈએ પણ કાંતિને ઊભો કર્યો, પરંતુ તેમણે કહ્યું, માફીથી મોટી વાત સમજણ છે. અમને પૈસા નહીં, તારો સમય અને પ્રેમ જોઈએ. કાંતિએ વચન આપ્યું કે હવે તે માતા પિતાને ક્યારેય એકલા નહીં પાડે. ભારત જવાનો નિર્ણય થોડા સમય માટે સ્થગિત થયો. મેરી અને જ્યોર્જે આ સાંભળ્યું ત્યારે બંનેના ચહેરા પર સ્મિત આવ્યું. તે દિવસે સારી એકબીજાને ગળે લગાવ્યા. વિદાયની જગ્યાએ ફરી મળવાની આશા જન્મી. આ ઘટનાએ કાંતિને એક વાત શીખવી હતી કે માતા પિતા માટે સૌથી મોટી ભેટ પૈસા નથી, તેમની સાથે પ્રેમથી વિતાવેલો સમય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રો, નામો અને ઘટનાઓનો ઉપયોગ માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ માટે કરવામાં આવ્યો છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ કે સમુદાયને નિશાન બનાવવાનો નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયોને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ